અને પેપર ફૂટવામાં ક્યાંક ને ક્યાંક સરકારનું મિલાપણું પણ છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર કેન્દ્રમાં આવ્યા પછી 2016માં, 2021માં, 2024માં અને 2026માં આ વર્ષે પેપર નીટના ફૂટવાના કિસ્સાઓ બહાર આવ્યા છે. 2024માં નામદાર સુપ્રીમ કોર્ટે પણ ગંભીરતા લીધી. 2 વર્ષ પહેલા એટલે કે 2024માં જ્યારે નીટનું પેપર ફૂટ્યું, એની તપાસ થઈ, સુપ્રીમ કોર્ટે ગંભીરતા લીધા પછી તો ગુજરાતમાં એનું કેન્દ્ર બિંદુ નીકળ્યું. જે પેપર ફૂટવાના પૂરા પુરાવા મળ્યા, એ પેપર ફોડનારા કોણ હતા? એ સંસ્થા કોણ હતી? ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે સીધું એનું મિલાપણું. મેં જે તે સમયે ભાજપના નેતાઓ સાથેના એમના મિલાપણા, એમના ફોટા, ભારતીય જનતા પાર્ટીને અપાતા ફંડની વિગતો બધી જ મેં રજૂઆત કરી હતી. એમાંથી બોધપાઠ ન લીધો. આટલી મોટી ઘટના 2024માં બન્યા પછી સરકાર જાગૃત બની હોત, પગલાં લીધા હોત, તો આજે 2026માં નીટનું પેપર ના ફૂટ્યું હોત. નીટની પરીક્ષા શું છે? જે ડોક્ટર ઉચ્ચ અભ્યાસ માટે બનવા જઈ રહ્યો છે અથવા જે ડોક્ટર બને છે, જેને આવતા દિવસોમાં માનવ જીવન સાથે એની સારવારનું કામ કરવાનું છે, પેપર ફૂટેલા વ્યક્તિ જો નીટની પરીક્ષાના પૈસા આપીને પૈસાદાર લોકોના છોકરા પેપર ફોડીને નીટની એક્ઝામમાં ગરીબ મધ્યમ વર્ગના મહેનતુ દીકરાઓ દીકરીઓથી આગળ નીકળીને એડમિશનો લઈ લે અને આવા લોકો ડોક્ટર બને તો માનવની જિંદગી સાથે પણ ચેડા થાય. પણ સરકાર, કોઈ ભારતીય જનતા પાર્ટીની સરકાર ગંભીરતા નથી લેતી. મારી સીધી માંગણી છે, 2024માં જે લોકો નીટનું પેપર ફોડવામાં પકડાયા હતા, જેના ભાજપના નેતાઓ સાથે ફોટાઓ અને વિડીયો સહિત, ફંડ સહિત બધું મેં જાહેર કર્યું હતું, એ પૈકીના આજે કેટલા જેલમાં છે? જવાબ આપે ભાજપની સરકાર.